તો બહારથી લાવેલું ઘી ખાતા પાટણવાસીઓ હવે સાવધાન થઈ જજો. જિલ્લામાંથી વધુ એક વખત નકલી ઘી પકડાયું છે. જ્યાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ કરી નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. અલગ અલગ 3 દુકાનોમાંથી આ શંકાસ્પદ ઘી ઝડપાયું છે. દીપેશ મોદી, બાબુલાલ ઘીવાલા, સંદીપ ઘીવાલામાંથી આ નકલી ઘી ઝડપાયું છે. 2.35 લાખનું કિંમતનું 40 કિલો ઘી જપ્ત કરી લેવામાં આવ્યું છે. ત્રણેય દુકાનોમાંથી ઘીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તો પાટણમાંથી ફરી એક વખત આ નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વધુ એક વખત અહીંયાથી નકલી ઘી ઝડપાયું છે, જેને આધારે હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ કરી નકલી ઘીનો જથ્થો જપ્ત કરી લીધો છે. અલગ અલગ 3 દુકાનોમાંથી અત્યારે આ શંકાસ્પદ ઘી છે તે ઝડપાયું છે. બીજી અનેક જગ્યાએ હવે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. દીપેશ મોદી, બાબુલાલ ઘીવાલા, સંદીપ ઘીવાલામાંથી આ નકલી ઘી છે તે ઝડપાયું છે. 2,35,000 ની કિંમતનું 40 કિલો જેટલું ઘી છે તે જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ ત્રણેય દુકાનોમાંથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તપાસ માટે મોકલાયા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહીથી હવે અન્ય ભેળસેળિયા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે, જેથી અનેક દુકાનોમાં રેડ કરવામાં આવી રહી છે, સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેને તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. અને આવા ભેળસેળિયા વેપારીઓ વિરુદ્ધ હવે કાર્યવાહી થઈ રહી છે. પાટણ ખાતેની આ વિગત કે જ્યાં ફરી એક વખત નકલી ઘીનો જથ્થો અહીંયા જપ્ત કરવામાં આવ્યો છે. 2,35,000 કિંમતનું આ ઘી છે તે અહીંયા જપ્ત કરવામાં આવ્યું છે. એટલે સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે, હજુ કેટલા વેપારીઓ આવું નકલી ઘી વેચી રહ્યા છે? લોકોના સ્વાસ્થ્ય સાથે કેમ છેડા કરવામાં આવી રહ્યા છે? લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર ઘીના વેપારીઓ સામે ક્યારે પગલાં લેવાશે? આટલા મોટા જથ્થામાં નકલી ઘીનું ઉત્પાદન છતાં પણ તંત્ર કેમ અજાણ છે? ઘીના વેપારીઓ કેમ ભયમુક્ત રીતે નકલી ઘીનું વેચાણ કરી રહ્યા છે? નફાની લાઈમાં વેપારીઓ કેમ લોકોનું આરોગ્ય અવગણે છે? જેવા અનેક સવાલ હાલ તો થઈ રહ્યા છે. આખરે પાટણમાં આ પ્રકારનું નકલી ઘીનો જથ્થો વારંવાર ઝડપાય છે. હજી કેટલા વેપારીઓ છે જે આવું ભેળસેળિયું ઘી છે તે વેચી રહ્યા છે અને લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 40 કિલો ઘી છે તે 3 દુકાનોમાંથી જપ્ત કરવામાં આવ્યું છે અને જેમના વિરુદ્ધ હવે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે. જોકે હવે સવાલ તો થઈ રહ્યું છે કે અત્યાર સુધી તંત્ર આટલા મોટા જથ્થામાં નકલી ઘી અહીંયા બનાવવામાં આવે છે, છતાં પણ તંત્ર કેમ મૌન સેવીને બેઠું છે? તંત્ર કેમ અજાણ છે? આવા ભેળસેળિયા વેપારીઓ વિરુદ્ધ કેમ કોઈ કડક કાર્યવાહી છે તે નથી કરવામાં આવી રહી? બહારનું ઘી ખાતા હવે પાટણવાસીઓ ચેતી જજો, કારણ કે વારંવાર પાટણમાંથી નકલી ઘીનો આ જથ્થો છે તે પકડાઈ રહ્યો છે. ફરી એક વખત આટલા મોટા જથ્થામાં નકલી ઘીનું ઉત્પાદન છે તે અહીંયાથી ઝડપાયું છે.